નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પાલનપુર આબુ હાઈવે પર ગંગાસાગર પાટિયા પાસે ટ્રકે કારને ટક્કર મારતા અકસ્માત સર્જાયા હોવાની ઘટના સામે આવી છે. કાર 3 પલટી ખાઈને ખાડામાં ખાબકતા કારમાં સવાર લોકોને ઈજા પહોંચી હતી. સદનસીબે તમામનો બચાવ થયો હતો. બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે, જેમાં પાલનપુર આબુ નેશનલ હાઈવે પર અમીરગઢના ગંગાસાગર પાટિયા નજીક ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં 5 લોકો અમદાવાદથી અજમેર તરફ જઈ રહ્યા હતા. તે સમય દરમિયાન ગંગાસાગર પાટિયા નજીક એક ટ્રક પૂરપાટ ઝડપે કારને ટક્કર મારી હતી, જેના કારણે કાર રોડની સાઈડમાં 3 પલટી ખાઈ અને ખાડામાં ખાબકી હતી, જેમાં કારમાં સવાર લોકોને સામાન્ય ઈજાઓ પહોંચી હતી, જ્યારે કારના આગળના ભાગને નુકસાન થયું હતું. બનાવની જાણ આજુબાજુના સ્થાનિક લોકોને થતા આ ગાડીમાંથી 5 લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા અને નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ટ્રક ચાલક ગાડીને ટક્કર મારી ત્યાંથી ટ્રક લઈને નાસી છૂટ્યો હતો. બનાવને પગલે અમીરગઢ પોલીસ ઘટના સ્થળ પર દોડી આવી આગળની તપાસ હાથ ધરી હતી.